સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના દીનદયાળ નગરમાં રહેતા પરિવારમાં અંદરોઅંદર ચાલી રહેલ ઘરના ઝઘડાને લઈને પડોશીએ સાસુ વહુ પર લાકડી અને પાઇપ વડે ઢોર માર માર્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ઘટનામાં વહુને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતને લઈને ઘરમાં બોલાચાલી રહી હતી। તે દરમિયાન પાડોશી આવી પહોંચ્યું અને બંને મહિલાઓને બોલાચાલી કરવા અંગે ટોક કરતા ગુસ્સામાં આવી ગયા બાદ લાકડી અને પાઇપ વડે બંને મહિલાઓને ઢોર માર માર્યો। ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। હાલ પોલીસ આરોપીની ઓળખ કરી તાત્કાલિક કાર્યવાહી માટે આગળ વધી रही है। नाम रानी बेन है। वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था, वो सब अंदर अंदर लिपटा दिया। फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया, 4-5 जन आके। मेरा नाम शत्रु भाई, वो हमारा गली में रहते लोग, दिल दयाल नगर। रात में मारा, सिर में मारा, फिर पाँव में मारा। मेरे बहू को भी मार दिया, बहुत मार दिया, बाइप में मार दिया मेरा बहू को भी। बहुत सीरियस हो, छोकरी भी बहुत सीरियस है, मेरा बहू भी। अब इधर उधर दाखिल करेला है डायमंड में, डायमंड दवाखाना में। મારું નામ સોનલ છે। મારા ઘરવાળા હતા, મારો ઝઘડો થયો તો એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને। પછી બેને મારા સાસે જ હતા ઘરે, એ લોકો આવ્યા, એ લોકો 4 જણ હતા, 2 લેડીઝ હતા। અને એ લોકો મને એ છે તમે લોકો ઝઘડા કરો, આખી રાત હોવા નહીં દો એમ કરીને બોલાચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું। મારા સાસને પણ માર્યું છે। અત્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું, મારાથી બોલાતું પણ નથી, મને મોઢામાં બહુ માર્યું છે।